વાત કરીએ વડોદરા જિલ્લામાં વહેલી સવારે વરસાદ ડભોઈ પંથકમાં પવન સાથે વરસાદ વરસ્યો છે તો કરજણનગર તેમજ તાલુકામાં પણ મેઘમહેર છે। વહેલી સવારથી ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થયું છે અને વહેલી સવારથી કરજણનગર તેમજ તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી। વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન અમારી સાથે જોડાયા છે। જી કેતન, જે રીતે વડોદરામાં વરસાદ વરસ્યો છે, નીચાણવાળા વિસ્તારોમાં ક્યાંક પાણી ભરાઈ ગયા, ક્યારથી આ વરસાદની શરૂઆત થઈ, અત્યાર સુધીમાં કેટલો વરસ્યો? જુહી, જે રીતે ડભોઈમાં વહેલી સવારથી જ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે। નીચાણવાળા વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ડભોઈ તાલુકા સેવા સદન સહિત અનેક સોસાયટીઓ જે નીચાણવાળી વિસ્તારની છે ત્યાં પાણી ભરાયા છે, જ્યાં અત્યારે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। શરૂઆતી વરસાદમાં જ વાત કરવામાં આવે તો પ્રી મોન્સૂન કામગીરીની અહીંયા પોલ ખોલવામાં આવી રહી છે, પરંતુ સામાન્ય જેવો વરસાદ પડ્યો છે ત્યાં તો અહીંયા નીચાણવાળા વિસ્તારોમાં ઘણા પાણી ભરાયા છે। ડભોઈ તાલુકા સેવા સદન પણ તેમાં બાકાત નથી રહ્યું। ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જેવા કે ડંગીવાડા, પ્રયાગપુરા અને કાયાવરોહણ, મંડાળા, સાઠોદ, ધરમપુરી જેવા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।